નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મકર સંક્રાંતિ વિશેષ એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. મકર સંક્રાંતિ સૂર્યનારાયણ ભગવાનનું રાશિ પરિવર્તન, ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એને સંક્રાંતિ કહેવાય છે. અને મકર રાશિમાં આવે છે એટલે મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ ભગવાન એક વર્ષમાં 12 વખત રાશિ બદલે છે ને 12 સંક્રાંતિ આવે છે. પરંતુ મહત્વ 2 સંક્રાંતિનું ગણાયેલું છે. એક કર્ક સંક્રાંતિ અને એક મકર સંક્રાંતિ. કર્ક સંક્રાંતિમાં સૂર્યનારાયણના ભ્રમણ પછી એ દક્ષિણાયન ચાલુ થાય છે, દક્ષિણાયન. અને મકર રાશિ પછી ઉત્તરાયણ. સૂર્યનારાયણ ભગવાન ઉત્તર તરફ ગતિ કરે એટલે ઉત્તરાયણ. આયન એટલે ગતિ. સૂર્યનારાયણ ભગવાન ધન રાશિમાંથી મકર રાશિમાં આવશે અને એની સાથે ધન રાશિમાં સૂર્યનારાયણ ભગવાન આવે એટલે ધનાર્ક કહેવાય છે અને કમુરતા કહેવાય. 1 મહિનો ગુરુના ઘરમાં સૂર્ય આવે એટલે 1 મહિનાના કમુરતા. હવે મકર રાશિના સૂર્ય થશે એટલે શુભ કામો ચાલુ થશે. મકર સંક્રાંતિનું ખૂબ વિશેષ મહત્વ ગણાયેલું છે. સૂર્યનારાયણ ભગવાન શનિના ઘરમાં, મકર રાશિ શનિની રાશિ કહેવાય છે. અને શનિના ઘરમાં શનિ મહારાજ સૂર્યનારાયણ ભગવાનના પુત્ર છે. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે. સૂર્ય પિતા છે, શનિ પુત્ર છે. શનિના ઘરમાં આગમન થશે. મકર રાશિમાં શનિ મહારાજનું ઘર કહેવાય છે અને શનિ મહારાજના ઘરમાં સૂર્યનારાયણ ભગવાનનો પ્રવેશ થશે. હવે આ પ્રવેશ થશે એટલે આપણે ત્યાં સંક્રાંતિ વખતે પુણ્યકાળ ગણાતો હોય છે કે દાન પુણ્યનો વિશેષ મહિમા. તો આ વખતે સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં સવારે 8:56 લઈને સવારે 8:56 14મી જાન્યુઆરી પોષ વદ એકમ અને મંગળવાર. પોષ વદ એકમ અને મંગળવાર 14મી જાન્યુઆરી સવારે 8:56 સૂર્યનારાયણ ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે. તો એનો પુણ્યકાળ, કારણ કે આપણે ત્યાં આગળ દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયો છે. તો સવારે 8:56 એટલે 9 વાગ્યાથી લઈને સવારે 9થી લઈને સાંજે સૂર્યાસ્ત સુધી દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયો છે. દાન પુણ્યમાં શનિના ઘરમાં આવે છે. આમ જનતાનો કારક ગ્રહ ગણાય છે શનિ. અને એની સાથે બધા સારા કાર્યો ચાલુ થશે. લોકો આનંદમાં, ઉત્સાહમાં આવી જશે. તો દાન પુણ્યમાં પોતાની શક્તિ મુજબ, જાણે કોઈ ગાયને ખવડાવે છે, કોઈ બ્રાહ્મણને દાન આપે છે, વસ્ત્રદાન, ગરીબોને, જે કંઈક આપણે આ કરતા હોઈએ નિયમ મુજબ તે કરવું જોઈએ. દાન પુણ્યનો વિશેષ મહિમા ગણાયો છે. સૂર્યોદયથી લઈને એટલે કે સવારે 9 વાગ્યાથી લઈને સાંજે સૂર્યાસ્ત સુધી શુભ સમય ગણાય છે. તો આ રીતે આપણે ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોઈએ છીએ. તો આ વાત છે, પરંતુ મારે થોડીક આગળ હજી વાતો કરવાની છે. પૂરું નથી કર્યું મેં, કારણ કે આ ગ્રહો જે ઉત્તરાયણ વખતે ચાલુ થશે, સંક્રાંતિ વખતે, એનું શું ફળ મળશે, વિગતે થોડીક વાતો કરવી છે. જોતા રહેજો. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.